જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી હું શાંતિલાલ છું એવી રીતે વર્તે, એટલે આરોપિત ભાવ કહેવાય. ત્યાં સુધી જે કઈ કર્મ કરે તેનું કર્મ બંધાય. કર્મ કરે તેનું કર્મ બંધાય. જે કર્મ કરે એટલે શું કરે? કર્મ છોડ. પણ ભાવ હોય સૂક્ષ્મ. કેવું ભાવ સૂક્ષ્મ? હા, એટલે આમ સાથે પૂન કરતા હોય પણ અંદર મનમાં એમ થાય કે આ ના કર્યું હોત તો સારું પડે. તો એ પૂન કરતા હતા એ બધું તે અવતારમાં ગયું, અને એ પેલું ભાવ કર્યો તે આ અવતાર બીજા અવતાર પછી આવે. પછી એ આ અવતાર નો એ ભાવ જે કર્યો બીજા અવતારમાં આવે. બરોબર. અને દ્રવ્ય છે તે એ બીજા અવતારમાં દ્રવ્ય થાય એટલે ફળ આપવા લાયક થાય. એમાંથી ફળ આપી શકે નહીં. ગયા અવતારનો ભાવ હોય તે આ અવતારમાં ફળ આપવા માટે લાયક થાય. હવે આ જ્ઞાનીઓ સમજે આ વાત, અને કેટલાક અજ્ઞાનીઓને પણ વાત કરી સમજ પડે. એમને વાત થઈ હોય તો ઘડી કેટલાક જાણી ગયેલા હોય. પણ સંસાર તો તેને કે છે કર્મ ફળ ક્યાંય દેખાયું હોય કે આને આ ગાય મારી નાખી, શું કર્મ? શું કે જ્ઞાની શું કે એને પેલા મારી હતી છે. જ્ઞાની શું કે એને પેલા મારી હતી છે. અત્યારે આવ્યું તો સંસારી લોકો શું કે ગાય મારી નાખી. હવે મારી નાખી તો ફળ અહીં આવે ના ભાવમાં આવે. બીજા ભાવમાં ભાવનું ફળ બીજા ભાવમાં આવવાનું, અને દ્રવ્યનું ફળ આ ભાવમાં આવવાનું. જ્ઞાન ન હોય ત્યાં સુધી તો એવી રીતે જ ભાવ થયા હોય. જ્ઞાન જ્યાં સુધી ન થયું હોય એવી રીતે તેવી રીતે થાય. તો કહેવાનો ભાવ શું છે કે દ્રવ્ય કર્મ ભાવ કર્મ માંથી દ્રવ્ય કર્મ ઉત્પન્ન થાય છે તે એ કર્મ કહેવાય છે. શું કહેવાય છે? કર્મ કહેવાય. ભાવ કર્મ ફળ કર્મ ફળ તો ભાવ કર્મ દ્રવ્ય કર્મ બંને ના આવવાના ને. કર્મ ફળ તો દ્રવ્ય કર્મ ભાવ કર્મ બંને ના આવવાના. એ ભાવ કર્મ ફળ છે તે દ્રવ્ય કર્મ આવ્યું. અચ્છા, ભાવ કર્મ દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ નું ફળ પાછું આવે તેને સંસારના લોકો કહે છે કે આ આવ્યું ફળ. સંસાર લોકો દ્રવ્ય કર્મ ને થતે કર્મ કે આપણે કર્મ નું ફળ કહીએ. દેખાય કે સ્થૂળ કર્મ. હા, એક છોકરાને આપણે કહીએ કે હોટલમાં તું ખાઈશ નહીં આવે તો હવે એ સમજતા હોય કે નથી ખાવા જેવું, છતાં પણ એને સંજોગો જેવા બાજાર છે જવું જ પડે. તો એ સાથી આમ પૂર્વના ભાવ. હા, પૂર્વના ભાવ નું કર્મ. હા, પૂર્વના ભાવ એને કર્યા છે. એ કર્મનું ફળ આવ્યું તે તારે ઘરના માણસો ઠપકો આપે, એ પોતાને ખરાબ લાગે, છતાંય પણ જયા છૂટકો જ ના થાય. તો એટલા જ કઈ પતી જતું નથી. પછી તો હોટલમાં ખાધું ને બધું કર્યું નઈ, હવે એનું પાછું ફળ આવે. પછી 4 વર્ષ સુધી મહિલો થાય, શરીરમાં જાત જાતનો રોગ થાય. તાર લોકો કે હોટલું ના કહેતો તો ખાધું કઈ રીતે આવું થયું છે. એટલે જગત ના લોકો દેખે ને કર્મ કે છે, અને આપણે મૂળ કર્મ ને કર્મ કહીએ. હવે મૂળ કર્મ બંધ કરીએ તો થાય, અને દેખરું કર્મ બંધ ના થાય. દેખરું બંધ ના થાય. દેખીએ તે કર્મ બંધ થાય. છોકરા આટલું તો બંધ થાય. મારીએ કરીએ આમ કરીએ તેમ કરીએ
અને બંધ થવાનો હોય તે દાડે થાય. એ આપણા કરે થતો નથી. ટાઈમિંગ કેવો એનો ટાઈમ પૂરો થઈ ગયો થઈ જાય. આમાં શું સમજાય તમને બધું? સમજાણું બરાબર છે. હે સમજાણું. જગત આ ના સમજે. હા, આ બહુ ઝીણી વસ્તુ છે. કર્મ નું ફળ મળે. જગત અલગ તો કર્મ ભોગવે એટલું જ માણસ સમજે છે. ખરું ભોગવે એટલું જ સમજે છે. પણ કર્મ ફળ ભોગવવા કોઈ ના સમજે. પૂરો અવતાર ભાવ કરેલો તેના આધારે ચોરી કરે તારે. અને ચોરીનું ફળ ખૂબ પકડાય રહે. પકડાયો ના હોય વખતે તો એની અભ્યાસ તો બોલાય જ. અભ્યાસ બોલાય પણ એને ફળ તો ભોગવવું જ પડે. સમજાયું? આપણે ભાવ બંધ કરી દઈએ છીએ. ભાવ બંધ કરી દે. અને ક્રમિક માર્ગ બધો ભાવ વાળો છે. તમે મારે ભાડો એ ભાવ ફેરવો એટલે દ્રવ્ય ફરશે. ભાવ ફેરવો દેવું. અને ફળ સારું આવશે. તો ભાવ ફેરવા હેલા નહીં ને. કેટલાક ભાવ ફેરવે એ પાકટ થાય, ફળ આપવાને લાયક બને. પણ જે સ્થૂળ કર્મ છે, સ્થૂળ કર્મ જે છે, દ્રવ્ય કર્મ, દ્રવ્ય છે, એ અત્યારે જે આપણે કરીએ એનું અહીંયા ફળ મળે. સ્થૂળ નું અહીંયા ફળ મળે, સૂક્ષ્મ નું બીજા ભાવમાં મળે. એ બરાબર છે ને એ રીતે? એટલે જગત તે જગ્યાએ બદલો એનો અહીં મળે. હા, સ્થૂળ નો બદલો એને મળે છે. બરોબર છે. ચોરી કરે તો એને જેલ થાય. તેથી કે છે વાવે તેવું લણે. હા, વાવે તેવું નહીં. પણ તેથી આ કર્મ ને ખસેડવા માંગે છે. કયા કર્મ ને? સ્થૂળ કર્મ ને. આ જે કર્મ આવ્યું છે હા, એને ખસેડવા માંગે છે. મારી ટોકી પણ એ તો થાય નહીં. એ કે બંધ થાય નહીં. એ અજ્ઞાન આપણે કાઢવા માંગીએ છીએ લોકો. હા, એ બરોબર કે મારશું તો કશું નકામો જશે બધું. એવું જે થવાનું થવાનું. હા, એ તો જે ઉદયમાં આવે તે પરસત્તામાં આવેલું છે. હા, એ પરસત્તામાં. તેના આ લોકો શું કે છે કે ના આમ કરો તેમ કરો, થતું નથી, થતું નથી, થતું નથી. બરોબર. મોહિની કર્મ શું પૂછવું છે? કે મોહિની કર્મ, મોહિની કર્મ, મોહિની કર્મ. એ મોહિની કર્મ એટલે કયા કર્મો? 25 16 પ્રકારના ક્રોધ, માન, માયા, લોભ. 16 પ્રકારના ક્રોધ, માન, માયા, લોભ. 16 અને 9 પ્રકાર નૌકશાય. અને 9 કશાય. અને 26 મિથ્યાત્વ. એને મોહની કર્મ કહેવાય. બધા મોહિની કર્મ. 26 કર્મ ભેગા થાય તારે મોહ કર્મ. 26 કર્મ. નિમિત્ત કોણ? આ બધું સમજાય હોત તો બધા ઉકેલ જ આવત ને. નિમિત્ત વગર કર્મ કરે નહીં કોઈ. કરતા થાય તો સ્વતંત્ર કહેવાય. કરતા થાય તો સ્વતંત્ર. એટલે નિમિત્ત વગર કરતા કોઈ હોય. નિમિત્ત શું બધું જાણવું પડે. તમને ખબર પડી ગઈ ખરી? સમજાયું? હા, બધા અનુભવ થયા ને. રજનીશ નો અનુભવ થયો, બીજા નો અનુભવ થયો, દરેક ના બધા અનુભવ છે. બધે જ શું. પણ સ્ટીયરિંગ આપવાનું તો આવતું કે ગતિવર્ધન હતું પણ દિશા સૂચક ન હતા. અહીંયા આવતા સ્ટીયરિંગ હાથમાં આવ્યું તાર મને લાગ્યું ઓ હવે આપણા હાથમાં આવી ગયો. ગાડી આમ નીચે રગડી હતી. વાત સાચી છે દાદા. હે વાત બરોબર સમજપૂર્વક ની છે. એમ? હા, હિયરિંગ આવ્યું એ વાત સમજપૂર્વક ની વાત. એવું કેતા હતા. ત્યાં ક્યાં જ્ઞાન લીધું પૂછત ખરા ને?
જ્ઞાન તો ત્યાં અમદાવાદમાં લીધું ને, અમદાવાદમાં. કયા વેશમાં? હા એ તો પેલો એમનો પેલો ભગવો વેશ હતો ને, રજનીશ નું પેલો હતું ને બિલ્લો, એ વખતે એમને લીધેલું. હું હતો ત્યાં એ વખતે. કાઢી નાખ્યો. હા મેં આપે કહ્યું હતું કાઢી નાખવાનું. પછી એમને કાઢી નાખેલું અને પેલું ધોતિયું ને એવું કોઈ પહેરી આવેલા, સફેદ પહેરી આવેલા. એનો વાંધો નથી, વાંધો કશું હજુ પહેરે તો શું વાંધો. એમનો સાચો મોક્ષ કહેવાય. બરોબર, મોક્ષ ની ઈચ્છા છે. આજ્ઞા દાદી આજ પેલા ભાઈ પૂછતા હોય આજ્ઞા લે, આ આજ્ઞા જ્ઞાની બુદ્ધિ આજ્ઞા લે, આવી આજ્ઞા કીધી ઈચ્છા જ ન મળે. હવે આની સાથે કોઈ એટેચમેન્ટ નથી મને. બસ અમે જાણે એક બદલી આવે છે કે નહીં બદલી આવતા? ના બદલી આપે આપેલો શું અર્થ છે? બરોબર. બદલે તો આપેલા નો અર્થ છે. આજ્ઞા પાડી કહેવાય. આજ્ઞા પાડી કહેવાય. બદલી આવે એટલે આજ્ઞા પાડી કરે કે નહીં, એને દાન ચોખ્ખી છે. ચોખ્ખી છે. જ્ઞાન ની જાણવાની જ ઈચ્છા છે. જ્ઞાન જાણવાની ઈચ્છા છે. સ્ટિયરિંગ ખોલતા હતા, સ્ટિયરિંગ કેતા આપવા કૃષ્ણમૂર્તિ પાસે ગયા હતા. ગયેલા અગાસ પણ ગયેલો કે છે. અગાસ પણ ગયા. અગાસ તો બહુ બેહી રહેલો કે છે. સ્ટિયરિંગ કોઈ દાડા કોઈ જગ્યાએ હાથમાં ના આવ્યું. અહીંયા આવ્યો છે. દાદા શરીર પર